મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને. આપ સૌ દર્શક મિત્રોને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. પવિત્ર શ્રાવણ માસ હવે પૂર્ણતાના આરે છે. પવિત્ર શ્રાવણ માસ જેમાં આપણે દાદાની ભક્તિ કરી છે. આ પવિત્ર શ્રાવણ માસ જેમાં આપણે ખાસ કરીને ભગવાનને કાલાવાલા કર્યા છે, અભિષેક કર્યા છે, લઘુરુદ્ર કર્યા છે, હોમાત્મક પ્રયોગ કર્યા છે, ઘણું બધું કર્યું છે. પરંતુ જે લોકોએ શ્રાવણ માસની અંદર ભગવાનની ભક્તિ નથી કરી શક્યા, નોકરી ધંધા વ્યવસાયમાં કોઈ કારણોસર ભગવાનની પૂજા નથી કરી શક્યા, તો મિત્રો ખાસ કરીને આપના માટે સોમવતી અમાસનો એ વિશિષ્ટ દિવસ કે જેમાં ભગવાન મહાદેવને જો ભજવામાં આવે, ભગવાન મહાદેવની જો પૂજા કરવામાં આવે, ભગવાન મહાદેવની જો આરાધના કરવામાં આવે તો અનેક ગણા ફળની પ્રાપ્તિ થાય છે. આ અમાસને કુશગ્રહણી અમાસ પણ કહેવામાં આવે છે. અને જે કુશગ્રહણી અમાસ છે એમાં કુશ વીણવાનું પણ વિશેષ મહત્વ છે. કુશ કહેતા દર્ભ. અને આખા એ વર્ષ દરમિયાન પૂજા માટે દર્ભ એકત્રિત કરવા માટેની જો તિથિ છે તો એ કુશગ્રહણી અમાસ છે. આ અમાસના દિવસે વિશેષ કરીને પિતૃપૂજા કરી શકો છો. આ અમાસના દિવસે ખાસ કરીને મનગમતા ફળની પ્રાપ્તિ કરી શકો છો. આ અમાસના દિવસે કોઈ પણ ધારેલા કાર્યો સંપન્ન કરી શકો છો. તો વિશેષ ઉપાયની જો આપણે વાત કરીએ તો આ સોમવતી અમાસના દિવસે દાદાની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે સાયંકાલે સંધ્યા સમયે ભગવાન મહાદેવજીની સમક્ષ સરસવના તેલનો જો દીવો કરવામાં આવે તો આપના તમામ કષ્ટો સમાપ્ત થઈ જશે. જો આપને પિતૃદોષ હોય, પિતૃ સંબંધિત કોઈ મુશ્કેલીઓ હોય તો ભગવાન મહાદેવજીની સમક્ષ એક આખું શ્રીફળ અર્પણ કરી અને પોતાના પિતૃઓને રીઝવવાના જો પ્રયત્ન કરશો, પોતાના પિતૃના સમક્ષ ઘીનો દીવો જો કરશો તો પિતૃઓની કૃપા દ્રષ્ટિ પણ અવશ્ય પ્રાપ્ત થશે. આમ મહાદેવ ભોળેનાથ છે, ભોળિયોનાથ છે, અનેક ગણા ફળ આપવા માટે સામર્થ્યવાન છે. તો એક પાર્થિવ શિવલિંગ બનાવી 16 જો પૂજન કરશો, ગંગા જળમાં દૂધ મિશ્રિત કરી અને જો અભિષેક કરશો તો પણ ભગવાન મહાદેવજી આપના ઉપર કૃપા દ્રષ્ટિ અવશ્ય બનાવશે. આપ સર્વે દર્શક મિત્રો ઉપર ભગવાનની કૃપા દ્રષ્ટિ બની રહે, મહાદેવજીની કૃપા દ્રષ્ટિ બની રહે એવા ભાવ સાથે હર હર મહાદેવ, જય સિયારામ.